અને હવે વાત કરવી છે એ રાજકારણ ઉઠાપટક વગેરે વગેરે વગેરેથી થોડી અલગ વાત કે જેમાં ભાજપના નેતા પણ સાથે જોવા મળે, કોંગ્રેસના નેતા પણ સાથે જોવા મળે, એટલે કે સત્તા પક્ષ અને વિપક્ષ બંને એક સુરે એક જ વાત કરી રહ્યા છે, ધાનેરા અમારે બનાસકાંઠામાં જોઈએ। જ્યારથી આ જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે, વાવ થરાદ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારથી જ આ વિરોધના સૂર ઉઠી રહ્યા છે। ભાજપના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય, સત્તા પક્ષના હોય, વિરોધ પક્ષના હોય, અપક્ષ ધારાસભ્ય હોય અને 18 વરણ એક સાથે ભેગા થઈ એક અવાજે એક જ માંગ બુલંદ કરી રહ્યા છે, ધાનેરા બનાસકાંઠામાં જ જોઈએ। 26 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલન દિવસે અને દિવસે વધારે ઉગ્ર બની રહ્યું છે। સમગ્ર જનતાનો એક જ અવાજ છે કે અમને કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નથી। વાવ થરાદ જિલ્લો બન્યો છે તો ગવર્મેન્ટને ખૂબ ખૂબ અભિનંદન છે, પણ અમારો જે જિલ્લો છે એ ક્યાંક જતા કોઈ ચર્ચા વગર, કોઈ વ્યક્તિઓના ડિસ્કશન વગર જો રજૂઆત કોઈની સાંભળી નથી, તો ખાસ સરકારને અપીલ છે કે વાતો સાંભળો। અહીંયા વાસ્તવમાં શું દરેક લોકોની અપેક્ષાઓ છે એને ધ્યાનમાં રાખીને અમારી આજે બનાસકાંઠામાં રહેવાની જે અપીલ છે એને ધ્યાનમાં લેવામાં આવશે। જો રાજ્ય સરકાર આ વસ્તુમાં અમારું નહીં સાંભળે તો અહીંયાની ધાનેરાની આમ જનતા સ્વયં રીતે કોઈ બી જાતના મતલબ અલગ અલગ જાતના જે આંદોલનો ચીમકીઓ કરી શકશે, ગાંધીજીના ત્યાં માર્ગે પણ આંદોલનો કરી શકે। સર્વ યુવાનોએ, બધી જ સમાજના ભાઈઓ મિત્રોએ નિર્ણય લીધો કે આપણે મળીને વાંધા અરજીઓ આપવી જોઈએ। એટલે જે અત્યારે અમે 5000થી ઉપરની વાંધા અરજીઓ લઈને આવેલા છીએ, એમાંથી અમે જાતે મળીને એક પણ લાવેલી નથી, એ બધી પોતાની ઈચ્છાથી આવેલી છે। અને હજુ બી બહુ બધા મિત્રોનો એવો વિચાર છે કે અમે પણ આવીને આવેદનપત્રો આપશું, વાંધા અરજીઓ આપશું, પણ ગમે તે થાય આપણે બનાસકાંઠા છોડવાનું નથી। કોઈ પણ ભોગે અમે બનાસકાંઠા છોડવા તૈયાર નથી।